નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આજ રોજ જિલ્લા ટીબી ફોરમ કમિટીની મહત્વની મીટિંગ જિલ્લા કલેક્ટર કચેરીએ યોજાઈ હતી। ગીર સોમનાથ જિલ્લામાં તાજેતરમાં જ ટીબી ફોરમ કમિટી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત કરાઈ છે, જેની આજ રોજ ઇણાજ કલેક્ટર કચેરી ખાતે મહત્વની મીટિંગ યોજાઈ હતી, જેમાં જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ મિતેશ પરમાર, જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ, જિલ્લાના મોટા ઉદ્યોગો રેયોન, જીએક્સીએલ, સિદ્ધિ, અંબુજાના પદાધિકારીઓ, સોમનાથ ટ્રસ્ટ સહિતની ઉપસ્થિતિમાં જિલ્લામાં ટીબી નિવારણ અને નાબૂદ માટે કેવા પ્રયાસો કરવા જોઈએ, ટીબીના દર્દીઓને કિટનું વિતરણ, આરોગ્યના કેમ્પો, મેડિકલ તપાસ સહિતની ચર્ચાઓ કરાઈ હતી। નમસ્કાર, જય સોમનાથ। હું ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડૉક્ટર શીતલ રામ। આજે ટીબી ફોરમ મીટિંગ આપણા જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાય સાહેબના ચેરપર્સન છે, તેમના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં આપણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર મેડમ, જિલ્લા પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર, આપણા એમએલએ શ્રી સુત્રાપાડા તલાલા ભગવાનભાઈ બારડ, કમિટીના સભ્યો, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મુખ્ય RCHO અધિકારી, સિવિલ સર્જન સાહેબ, સિવિલમાંથી પલ્મોનોલોજીસ્ટ ડૉક્ટર, એ સિવાય આપણા જે 4 CSR કરતી કંપનીઝ છે એમના HR હેડ, જેમાં GHCL છે, અંબુજા છે, સિદ્ધિ સિમેન્ટ છે, રેયોન છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી આવેલા હતા તથા NGO તરફથી સભ્યો આવેલા હતા। આ મિટિંગમાં ચર્ચાઓ કરવામાં આવી મુખ્યત્વે ટીબીને સમાજ સાથે કેવી રીતે સાંકળવું, સામાજિક જાગૃતતા કેવી રીતે લાવવી અને ટીબીથી જે ભેદભાવો થાય છે કેવી રીતે અટકાવવા, જેમાં ઘણી ચર્ચાઓ કરવામાં આવી। સૌપ્રથમ તો ટીબીના દર્દીઓ જેમનું વજન આપણા જિલ્લામાં જેટલા દર્દીઓ મળે છે, ધારો કે 1200 દર્દીઓ મળે છે, એમાંથી 600 દર્દીઓ એવા હોય છે જેનું વજન 30 કિલો 40 કિલો બહુ જ ઓછું હોય છે, ને એક નિર્બળતા એવી પણ છે કે એ લોકો કામ ઉપર જાય છે રોજના 300 રૂપિયા મજૂરીએ, પરંતુ એ કામ મૂકી નથી શકતા, એમને આરામની જરૂર હોય છે, સતત કામ રહે। અને ટીબીનો દર્દી, ટીબી ક્ષયનો મતલબ શું કે ક્ષય થતો જવો, એના શરીરના સ્નાયુનો ક્ષય થતો જતો હોય, જે નોર્મલ માણસો છે મારા જેવા અને તમારા જેવા, એને જે પૌષ્ટિક ભોજનની જરૂરિયાત હોય છે એના કરતાં એને 3 ગણી વધારે જરૂરિયાત હોય છે પ્રોટીનયુક્ત આહારની। એટલે આપણા તમામ જે CSR કરતી કંપનીઝ હતા, હોસ્પિટલવાળા જે આવ્યા હતા, બધાને કલેક્ટર સાહેબે આહવાન કર્યું કે તમામને ન્યુટ્રિશન કિટ મળી રહે। દર મહિને 9 કિલો જેટલું અનાજ છે, પ્રોટીન છે, એમાં ગોળ, ખજૂર, ઘી, સિંગતેલ તમામ વસ્તુઓ આવરી લેવામાં આવી હતી અને તમામે કમિટમેન્ટ પણ આપ્યું હતું કે આપણા જિલ્લામાં 100% નિક્ષય મિત્રો બનશે। આ સિવાય આપણા જિલ્લામાં અત્યારે ટીબી મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે, જેના અંતર્ગત જેટલી પણ આપણી વલ્નરેબલ પોપ્યુલેશન છે, જેને કોઈ લક્ષણો હોય કે ના હોય, તમામને એક્સરે કરાવવા ફરજિયાત છે। નજીકની ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટીમાં તમામના એક્સરે અત્યારે ચાલી રહ્યા છે। તો કલેક્ટર સાહેબનું આહવાન એ પણ છે કે તમામ જે વલ્નરેબલ ગ્રુપમાં આવે છે એ બધા સ્વૈચ્છિક રીતે પણ એક્સરે પડાવે અને પોતાને ટીબી છે કે નહીં એનું નિદાન વહેલી તકે કરાવી લે, જેથી 2025માં આપણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જે લક્ષ્ય છે કે ટીબી ફ્રી પંચાયત કરી દેવી છે 100%, એ આપણે સિદ્ધ કરી શકીએ। નમસ્કાર, જય ભારત, ટીબી હારેગા, ગીર સોમનાથ જીતેગા, ભારત જીતેગા।